ગુરુગાથા ભાગ 6 પેજ નંબર 6 અને 8 ટોપિક છે પંડિતાહ સમદર્શિનઃ। પ્રસંગ ચાલે છે પૂના ભગત અને ભગત તરીકે દીક્ષા લીધા પછી પાર્ષદ નારાયણ ભગત તેનો પ્રસંગ ચાલે છે। ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું છે કે શુનિચૈવ સ્વપાકે ચ પંડિતાહ સમદર્શિનઃ। પાર્ષદ નારાયણ ભગતમાં આવી સમત્વ દ્રષ્ટિ સહજ હતી। સંત એકનાથજીની કથા પ્રસિદ્ધ છે કે એકવાર એમના ઘરમાંથી કૂતરું કોરી રોટલી લઈને ભાગ્યું તો એકનાથજી હાથમાં ઘીની ટોયલી લઈને પાછળ દોડ્યા। દોડતા જાય અને કૂતરાને ઉદ્દેશીને બોલતા જાય, મારા ઠાકર, તને કોરી રોટલી નહીં ફાવે, લે થોડું ઘી ચોપડી દઉં। એકનાથજીને કૂતરામાં પણ હરિદર્શન થતા હતા। એકનાથજીની જગ્યાએ બીજો કોઈ હોત તો કૂતરાને પાણાવાળી કરી હોત। શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં કમઢિયાળાના કાયાભાઈની કથા પ્રસિદ્ધ છે। એકવાર દાદા ખાચાના દરબારગઢમાં કાયાભાઈથી અજાણતા કૂતરા ઉપર પગ મુકાઈ ગયો તો અપરાધ થયો જાણી કૂતરાને દંડવત કરેલા। કોઈએ પૂછ્યું, કાયાભાઈ, કૂતરાને દંડવત? કાયાભાઈ બોલ્યા, કૂતરું પણ દાદાના દરબારનું છે। દાદાનો દરબાર પુરુષોત્તમ નારાયણની પદરજથી પાવન થયેલ છે। મને તો આ પદરજ ક્યારેક મળે છે, પણ આ કૂતરું તો રોજ એ રજમાં આળોટે છે। કેટલાય જન્મના પુણ્ય હોય ત્યારે દાદાના દરબારનું કૂતરું થવાય। પાર્ષદવર્ય નારાયણ ભગતની પણ આવી જ દિવ્ય દ્રષ્ટિ હતી। ઈસવીસન 2001ની સાલ હતી। ગુરુકુલના નિષ્ઠાવાન હરિભક્ત વલ્લભભાઈ બાબરિયાએ ખાસ નારાયણ ભગત માટે ઉત્તર ભારતની યાત્રાનું આયોજન કર્યું હતું। મેમનગર ગુરુકુલથી શામજી ભગત તથા થોડા સંત પાર્ષદો સાથે હતા। છપૈયા, ગોકુળ, મથુરા, વૃંદાવન, ગંગોત્રી, જમનોત્રી વગેરે તીર્થોમાં યાત્રા કરતાં કરતાં બધા બદ્રીનારાયણના રસ્તે જઈ રહ્યા હતા। નારાયણ ભગત તો હિમાલયના પર્વતો, ઝરણાઓ, વૃક્ષો વગેરેના દર્શન કરી ભાવ વિભોર થઈ જતા હતા। ગોકુળ, વૃંદાવનના દર્શન કરતાં કરતાં ભાવમગ્ન થયેલા ઉદ્ધવજી જેવી એમની દશા હતી। હિમાલયના દર્શનથી એમના હૈયામાં આનંદ સાગર હિલોળા લેતો હતો। તેઓ વારંવાર મોટેથી જય બદ્રી વિશાળ, જય બદ્રી વિશાળ બોલતા હતા। માર્ગે ચાલતા બપોરનો સમય થયો। સારી જગ્યા જોઈ વાહન ઊભા રાખ્યા। સંતોએ મંગાળા માંડ્યા। રસોઈ તૈયાર કરી ઠાકોરજીને થાળ ધર્યો। સંતો ભક્તો પ્રસાદ લેવા બેઠા। એવામાં ક્યાંકથી કૂતરું આવ્યું। સામાન્ય રીતે આવા સમયે કૂતરું આવે તો એને લોકો મારીને ભગાડી મૂકે, પણ નારાયણ ભગતની વાત નોખી હતી। ભગતે સાધુને કહ્યું, સંતો, આ કૂતરાને પ્રસાદી આપો। એક સાધુએ ઊભા થઈ મગજની 2 લાડુળી કૂતરાને નાખી। સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રસિદ્ધ લાડુળી પામીને બદ્રીનારાયણના કૂતરાને પણ મજા પડી ગઈ। કૂતરું પૂંછડું પટપટાવી પ્રેમથી પ્રસાદ જમવા માંડ્યું। ત્યાં અચાનક નારાયણ ભગત ઊભા થયા અને કૂતરાને દંડવત કરવા માંડ્યા। આ ખેલ જોઈ સાધુઓ હસવું ખાડી ન શક્યા। શામજી ભગતે હસતા હસતા કહ્યું, પણ ભગત, કૂતરાને દંડવત કૂતરાને દંડવત કરો તમે કે? ભગત બોલ્યા, કૂતરું પણ બદ્રીનારાયણનું ને?
આ કૂતરું નથી, આ તો બદ્રીનારાયણનો મુક્ત છે. ભગતની વાતમાંથી દિવ્ય બુદ્ધિ નીતરતી હતી. તુલસીદાસજીએ રામાયણમાં લખ્યું છે કે સિયા રામમય સબ જગ જાની, કરો પ્રણામ જોરી જુગ પાની. પ્રવચનો કરવા સહેલા છે, પ્રવચનો સાંભળવા સહેલા છે, પરંતુ આવી દિવ્ય બુદ્ધિ જાગવી એ કઠણ છે. કૂતરાને દંડવત કરે એ દિવ્ય બુદ્ધિ. કેવી દિવ્ય બુદ્ધિ! એકવાર છારોડીમાં શાકોત્સવ હતો. આમળાના વનમાં સંતોની ભોજનની પંક્તિ થઈ હતી. નારણ ભગત દર્શને આવ્યા હતા. એવામાં કૂતરું આવ્યું. નારણ ભગતે પીરસનારા સંતોને કહ્યું, સંતો, આ કૂતરાને રોટલો નાખો. સાધુએ કૂતરાને રોટલો નાખ્યો. કૂતરું રોટલો લઈને ભાગ્યું. કોઈ સાધુએ રમૂજમાં કહ્યું, ભગત, કૂતરાએ રોટલો ખાધો નહીં. નારણ ભગત પોતાના સહજ રમૂજી શૈલીમાં બોલ્યા, એ તમને ખબર ન પડે, હજી એણે માનસી પૂજા નહીં કરી હોય. માનસી પૂજા કરશે પછી રોટલો ખાશે. ભગતની વાત સાંભળી આખી ભોજન પંક્તિ ખડખડાટ હસી પડી. નારણ ભગતની મહિમા બુદ્ધિ ગજબની હતી. કૂતરું પણ માનસી પૂજા કરે એવી ભાવના તો ભગત જ કરી શકે. હવે આપણે કેટલા માનસી પૂજા કરતા આવીશું વિચાર કરો. ન કરતા હો તો આજથી હવે માનસી પૂજાની શરૂઆત કરજો મારા બંધુઓ, શરૂઆત કરજો. આ ભગતની કેવી દિવ્ય બુદ્ધિ! એટલી જ ભગવાનને પ્રાર્થના કરજો કે ભગતના જેવી આપણામાં દિવ્ય બુદ્ધિ આવે. આજની કથાનો આટલો સાર જરૂર ગ્રહણ કરજો. જય સ્વામિનારાયણ.